તો સુરેન્દ્રનગરના રાજ સીતાપુર નજીક વિદ્યાર્થીના મોતની ઘટનામાં હવે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ 21 વર્ષ જૂની બસને નિયમો વિરુદ્ધ રીપાસિંગ અને વીમો આપવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો છે। 7 વર્ષીય વિદ્યાર્થી દેવેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી બસની અંદરનો ભાગ તૂટી જતા નીચે પટકાતા જીવ ગુમાવ્યો। ઘટનાએ વિદ્યાર્થીઓના પરિવહનમાં ઉપયોગમાં લેવાતી જૂની અને જર્જરિત બસોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। મૃતક વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો। સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ અને સંબંધિત સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। थोड़ा दिवस पहला जो फिटनेस कम्प्लीट करेलू है पर ऊपर जो बैटिंग होय અને એના કારણે નીચેનું તળિયાનો અમને ખ્યાલ ન હોય કે ભાઈ આ તૂટેલું છે એ તળિયામાંથી થોડું તૂટી ગયું છે અને એમાંથી પાણી નીકળી ગયું। પાટીઓ મૂકવામાં આવ્યું હતું સાહેબ, એટલે બસ મેં જોયેલી નથી અત્યારે હાલ, બરાબર છે।